માળિયાહાટીના ચોરવાડમાં દિલ્હી વિધાનસભામાં ભાજપની ભવ્ય જીતને લઈ ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો હતો। 24 વર્ષ બાદ દિલ્હીમાં ભાજપની ભવ્ય જીત બાદ ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીના ભાજપ કાર્યાલયમાં ઉજવણી કરવામાં આવી છે। ચોરવાડ નગરપાલિકામાં પણ ભાજપનો વિજય નિશ્ચિત હોવાનો ભાજપે હુંકાર કર્યો છે। આ તકે સાંસદ રાજેશ ચુડાસમા, તાલુકા પંચાયત પ્રમુખ દિલીપ સિસોદિયા, તાલુકા ભાજપ પ્રમુખ પ્રકાશ રાઠોડ, હીરા સોલંકી, રાજા પટાટ, બાદલ સરપંચ મંથન ડાભી સહિતના ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં વિજય ઉત્સવ મનાવાયો હતો। ચોરવાડ શહેર મુકામે માળિયા તાલુકા ભાજપ પરિવાર અને ચોરવાડ શહેર ભાજપ પરિવાર દ્વારા દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો એ ખુશીમાં અહીંયા ચોરવાડ શહેર ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી અને ખુશી વ્યક્ત કરવામાં આવી, સાથે મીઠા મોં કરવામાં આવ્યા। અને આગામી 16 તારીખે ચોરવાડ શહેર નગરપાલિકાનું મતદાન છે, તો એ મતદાનની અંદર પણ જેમ દિલ્હીમાં વિજય ડંકો ભાજપનો બોલ્યો એવી જ રીતે પરિવર્તનનો પવન ફૂંકાઈ ગયો છે। અને 16 તારીખે વધારેમાં વધારે ચોરવાડ શહેરના તમામ મતદાર ભાઈઓ અને બહેનોને અમે વિનંતી કરીએ છીએ કે વધારેમાં વધારે મતદાન ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં કરી અને ચોરવાડમાં પણ 18 તારીખે જેવી રીતે દિલ્હીમાં ભાજપનો વિજય ડંકો થયો એવી રીતે ચોરવાડમાં પણ ભાજપનો વિજય ડંકો થશે અને ચોરવાડમાં પણ ફરી વખત ભાજપનું સુશાસન આવશે એવી આશા રાખીએ છીએ। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય શ્રી રામ।